નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ, આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાનની અંદર છેલ્લો પાઠ ઈશ્વર એના મુદ્દા વિશે અભ્યાસ કરવાનો છે. નવમા પ્રકરણમાં આપણે છેલ્લે કર્મ અને એના પરિણામ પુનર્જન્મનો સિદ્ધાંત, આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કર્મ અને જે કર્મ અનુસાર પુનર્જન્મ મળે એ વિશે આપણે શીખતા હતા. ત્રણ પ્રકાર આપણે કર્મ કરીએ છીએ: કાયિક, વાચિક અને માનસિક. એવું શીખતા હતા. ત્યાંથી આપણો આ 10મો પાઠ આગળ ચાલે છે. કર્મ અને પુનર્જન્મ. જેવું કર્મ કરીએ છીએ એ પ્રમાણે પાછો આપણને જન્મ મળે. હવે એની અંદર ત્રણ પ્રકાર આપણે કર્મની વાત કરતા હતા. કયા? તો કે કાયિક કર્મ, બીજું કયું છે તો કે વાચિક કર્મ, અને ત્રીજું કયું તો કે માનસિક કર્મ. કાયિક એટલે કાયાથી કરેલું કર્મ, શરીરથી કરેલું કર્મ. વાચિક એટલે કે વાચા એટલે બોલી, વાણીથી કરેલું કર્મ. અને માનસિક એટલે વિચારે, મનથી જે કાંઈ આપણે વિચારીએ છીએ એ પણ કર્મ છે. એટલે કાયિક, વાચિક અને માનસિક ત્રણ પ્રકારના કર્મ. એ જે પ્રકારના કર્મ કર્યા હોય એ પ્રમાણે આપણે પાછો જન્મ મળે. એ પાઠ પૂરો થયો ત્યાંથી આ પાઠ આપણો શરૂ થયો. ત્યાંથી નવમા પાઠનું આગળનું સ્ટેપ ઈશ્વર. જો એની અંદર આપણે અગાઉના પ્રકરણમાં જીવ અને જગત વિશેની સમજૂતી મેળવી. આ પ્રકરણમાં આપણે ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરના ગુણધર્મો અને ઈશ્વરના જગત સાથેના સંબંધ અંગે સમજૂતી મેળવીશું. ઈશ્વર એ તત્વ શું છે? એટલે કે એક ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરનું સ્વરૂપ. આ એક વાત. બીજી વાત કે ઈશ્વરનો જગત સાથે સંબંધ. ઈશ્વરનો જગત સાથે સંબંધ. ઈશ્વર તત્વ છે કઈ રીતે આપણે ખ્યાલ આવે એના વિશે અભ્યાસ આપણે આ પાઠમાં કરવાના છે. પહેલો મુદ્દો એ ઈશ્વરનું સ્વરૂપ વિશેનો છે. પહેલી વાત તો એ કે ઈશ્વર, ભગવાન, અલ્લાહ અથવા ખુદા, પ્રભુ, જેના નામ આપીએ એ ની પહેલી વિચારસરણી આપણે એ કરવાની છે કે જેટલા બધા નામ એના જુદા જુદા છે, ઘણા બધા નામ છે ઈશ્વરના, પણ હકીકતે તો ઈશ્વર એ એક છે. એ બધો ક્લિયર. ઈશ્વર એક જ છે. ઈશ્વર એક છે. અનેક એ તત્વ છે જેને આપણે કોઈ અગત્ય શક્તિ, કેવો ઈશ્વર, કેવો ભગવાન, કેવો પ્રભુ, નામ એના જુદા જુદા, તો કોઈ પણ અગમ્ય શક્તિ આ બ્રહ્માંડની અંદર કાર્ય કરે છે એને આપણે ઈશ્વર કહીએ. એ એક કોઈ તત્વ છે, પણ એક જ છે. એના પર હજારો અલગ અલગ ઈશ્વર નથી. હિન્દુ ધર્મ એ માને છે કે એકમ સતત વિપ્રા બહુધા વદંતી, અર્થાત સત એટલે કે ઈશ્વર એક છે, પરંતુ વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે. હવે એક અસ્તિત્વ છે જેનાથી વધુ મોટું અન્ય કોઈ તત્વ હોઈ શકે નહીં તે વિચારવું અશક્ય છે. આવું તત્વ એક અને અનન્ય છે. આમ ઈશ્વર એક જ છે. ઈશ્વરથી મોટું અન્ય કોઈ તત્વ નથી. અથવા તો આપણે એવું વિચારવું કે ઈશ્વરથી પણ કંઈક વિશેષ છે તો એ અયોગ્ય છે. બીજું કાંઈ છે? સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, આ બધા ગ્રહ છે. એવું વિજ્ઞાન કહે છે કે આ બધા ગ્રહ છે. અને એ બધા જ ગ્રહ કોઈને કોઈ સ્વરૂપે પોતાની ધરી ઉપર અથવા તો સૂર્ય, જેને સૌરમંડળ કહેવાય વિજ્ઞાન ભાષામાં, એ સૌરમંડળની આસપાસ પરિભ્રમણ કરે છે, ફરે છે. એનો અર્થ એ થાય કે બધા ગતિમાન છે. ગતિમાન હોય તો એનો કોઈ સંચાલન બળ તો હોય તો જે ગતિ કરે, નહીં તો નહીં કરે. માનો કે લાઈટ છે અથવા પંખો ચલાવો તો વીજળી તો જોઈએ, વીજળીનું ચાલન છે. એને શક્તિ આપે તો જ પંખો પડે, નહીં તો નહીં. લેમ્પ ચાલુ કરે તો વીજળી તો જોઈએ, એનું ચાલન બળ છે. એને શક્તિ આપે તો જ એ ચાલે, નહીં તો ચાલે નહીં. બિલકુલ એની જેમ આ બ્રહ્માંડમાં કોઈ શક્તિ છે
કોઈ એવી શક્તિ તો છે કે આખા બ્રહ્માંડને ચલાવે છે, એને ચાલક બળ છે. એ ચાલક બળ છે, એના જ કારણે આ બ્રહ્માંડ એ ગતિમાન છે, ચાલે છે અને એ ચેતન છે. નહીંતર હોય નહીં શકે. એની અંદર ચાલક બળ જ નથી તો એ કોઈ પણ વસ્તુ એ ચાલવાની નથી. પણ બધા વિજ્ઞાનીઓ એવું કહે છે કે સૂર્ય પણ સૌરમંડળની આસપાસ ફરતા છે, તો ગ્રહો છે એ પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, પૃથ્વી છે એ પણ કંઈક ને કંઈક પરિભ્રમણ કરે છે. પોતાની ધરી પર 24 કલાકનો એક કાંટો ફરે, એવી રીતે સૂર્યની આસપાસ પણ પાછું એ પરિભ્રમણ કરે. એટલે પરિક્રમણ અને પરિભ્રમણ આ બને છે, મતલબ એ ગતિ તો કરે છે. મતલબ એ એનું કોઈ ચાલક બળ છે, એને કોઈ શક્તિ ચલાવનાર તો છે. એ જે ચલાવનાર શક્તિ છે એ ઈશ્વર છે. આ વાત નથી ચલાવ. માનો કે ફૂલ છે, તો ફૂલ એ છોડની અંદર ખીલે છે, જો ખીલે છે, હવે એ ખીલે છે પાછળમાં સુગંધ આવે છે, એટલે એમાં સુગંધ પૂરનાર કોઈ અગમ્ય શક્તિ તો છે. આ વાત નિશ્ચિત જ છે. એ ફૂલ છોડની અંદર કોઈ સુગંધ પૂરનાર શક્તિ તો છે, નહીં તો સુગંધ નથી આવે. એ ફૂલને ખીલવનાર એની અંદર રંગ પૂરનાર કોઈ શક્તિ તો છે. કલરના વિવિધ રંગબેરંગી ફૂલો છે, તો એ રંગ આવે ક્યાં, કેવી રીતે ઉત્પન્ન થાય છે, એનું નિર્માણ કરે. એટલે નિર્માણ કરનાર કોઈ ચાલક બળ છે, કોઈ શક્તિ છે કે જે આ બધું જ નિર્માણ કરે છે, બધું જ ઉત્પન્ન કરે છે. એ ચાલક બળ છે અથવા તો એ નિર્માણ કરનાર કોઈ શક્તિ છે. અને એ શક્તિ એટલે કોણ? ઈશ્વર. આપણે ઈશ્વર કહેવાય અથવા તો ભગવાન કહેવાય, કે જે જુદા જુદા નામ એને કોઈ પણ આવે, પણ એ અગમ્ય શક્તિ છે. અને એ એક જ શક્તિ છે કે આ બધું જ કામ કરે છે. આ કોઈને કોઈ અગમ્ય શક્તિ કાર્યરત છે. ઇસ્લામ ધર્મમાં સ્પષ્ટપણે એકેશ્વરવાદી છે. ખ્રિસ્તી ધર્મ પણ ઈશ્વર જ્ઞાન ત્રિવિધ નામ મૂળ એક છે એમ જણાવે છે. હિન્દુ ધર્મના તમામ રૂપ વેદો અને ઉપનિષદો સ્પષ્ટપણે એકેશ્વરવાદનું પ્રતિપાદન કરે. એટલે લગભગ મોટાભાગના જે ધર્મો છે, માનો કે હિન્દુ ધર્મ છે, હિન્દુ ધર્મ તો એ એકેશ્વરવાદમાં માને છે. એવું કહે છે એકેશ્વરવાદ, મતલબ કે એક ઈશ્વરવાદ. એ હિન્દુ ધર્મ પણ સ્વીકારે છે કે આ જગતની અંદર એક જ ઈશ્વર છે. એના સ્વરૂપ અથવા તો નામ માત્ર જુદા છે, ઈશ્વર જુદા નથી. ઇસ્લામ ધર્મની અંદર આ જ વાત સ્વીકારવામાં આવી છે કે જેને આપણે જીવ, જગત, ઈશ્વર આ બધું જ સંચાલન કરનાર કોઈને કોઈ શક્તિ છે, એ એક ઈશ્વર છે, એક જ ઈશ્વર છે. એટલે એ પણ એકેશ્વરવાદમાં માને છે. ભક્ત પોતાના આરાધ્ય સાથે જોડાયેલો રહેવા માંગે છે. આ ત્યારે શક્ય બને કે જ્યારે ઈશ્વર એક જ હોય. દાખલા તરીકે મીરાબાઈ કહે છે કે વરીએ તો નટવરને વરીએ. હવે જો નટવર એકથી વધુ હોય તો ક્યાં નટવરને વરીએ? આ સંદર્ભમાં ભક્ત કોઈ એક જ ઈશ્વર પર અવલંબન ધરાવે છે. કોઈ ભક્તજન હોય, ઈશ્વરને આરાધનાર કોઈ વ્યક્તિ હોય તો પણ એ પણ ઈશ્વરની આરાધના જ કરતો હોય છે. જો વધારે ઈશ્વર માની લો કે જે કેટલી તાર્કિક લોજિકની વાત કરી કે ભાઈ વધારે ઈશ્વર હોય તો ક્યાં ઈશ્વરને આપણે કેવી રીતે ઈશ્વર પામી શકીએ? એ શક્ય નથી. ભક્તજન છે ઈશ્વરની જ્યારે આરાધના કરે, સ્તુતિ કરે અથવા તો ભક્તિ કરે ત્યારે કોઈ પણ ઈશ્વરમાં એનું મન લગાડે છે, ઈશ્વરમાં એનું મન જોડે છે, ઈશ્વરમય એ બની જાય છે. પણ એ ઈશ્વરમય બને છે ત્યારે નિશ્ચિત એ એના આરાધ્ય કે ઈષ્ટદેવની અંદર એ ઓતપ્રોત થાય છે, એના મન લગાડે છે. મતલબ એ કે ઈશ્વર સાથે એની તાદાત્મ્યતા દાખવે છે. એ એક જ છે. ઈશ્વર નામનું તત્વ એક. કદાચ એને નામ અલગ આપે એ વસ્તુ જુદી છે, પણ ઈશ્વર એ એક. જો જુદા જુદા ઈશ્વરો હોય તો આપણું મન ક્યાં ઈશ્વરમાં જોડવું, આપણું મન ક્યાં ઈશ્વરમાં સ્થિર કરવું એ મુશ્કેલી છે. અથવા તો એવું શક્ય બનતું પણ નથી કે આ ભગવાનને માનીએ, આ ભગવાનને માનવું, ક્યાં ભગવાન? બધા જ ભગવાન એક છે. બધું જ સંચાલન કરનાર શક્તિ એક છે. અને એટલા માટે ભગવાન એક છે ને ભક્તજનો છે એ પણ આ એકેશ્વરવાદમાં માને છે. અને કોઈ એવા એક ઈશ્વરને એ પોતાના આરાધ્ય દેવ બનાવી અને એની ભક્તિ એ કરે છે. ઈશ્વર જગતનું તાત્વિક અધિષ્ઠાન અર્થાત પાયાનું તત્વ છે. જગતમાં જે કાંઈ છે તે ઈશ્વરને કારણે, જગતમાં જે કાંઈ ટકે છે તે ઈશ્વરને કારણે જ ટકે છે. આમ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ ઈશ્વર છે. ઈશ્વર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જીવનના કલ્યાણને અર્થે કરે છે. અને જે કાંઈ આ સૃષ્ટિમાં બ્રહ્માંડમાં થાય છે એ ઈશ્વર જ કરે છે. આ વાત નથી. એ જેનું ચાલક ભાષા વિજ્ઞાનની ભાષામાં કહીએ,
વિજ્ઞાન સિદ્ધ કર્યું છે કે આ ચાલક બળ સિવાય કોઈ પણ વસ્તુ ચલિત થતી નથી, અને એ વસ્તુને ચાલક બળ કોઈ હોય છે, એ કોઈ શક્તિ તો હોય જ. એટલે આ બ્રહ્માંડને એની ઉત્પત્તિ એટલે કે નિર્માણ કરવું, એની સ્થિતિ એટલે કે એને જાળવી રાખવું, અને પ્રલય એટલે કે વિનાશ, આ ત્રણે વસ્તુ તો થાય જ છે. આપણે જોઈએ છીએ કે એવું કીધું કે જગતમાં ઉત્પત્તિ, પછી બીજું છે સ્થિતિ, અને ત્રીજું છે પ્રલય. આપણે ઉત્પત્તિ એટલે કે નિર્માણ, આનો અર્થ શું થાય? કોઈ પણ વસ્તુનું નિર્માણ થવું, ઉત્પન્ન થવું. માની કે ફૂલ છોડ છે, તેમાં ફૂલ પાડવું, નિર્માણ. પછી સ્થિતિ એટલે કે જાળવે, ફૂલ સવારમાં ખીલે તો સાંજ સુધી એવું રહે છે. એક દિવસ અથવા તો 2 દિવસ કે 4 દિવસ જે કાંઈ એનો સમયગાળો છે ત્યાં સુધી એ રહે છે. આપણે એને જીવન કહીએ છીએ. એનું આયુષ્ય છે ત્યાં સુધી એ રહે છે. પછી એનું આયુષ્ય પૂરું થઈ જાય, એની સ્થિતિ પૂરી થઈ જાય, પછી એનો પ્રલય થઈ જાય, મતલબ કે નાશ પામવું. નાશ પામવું એ અસ્તિત્વ ધરાવતું નથી, એ વિનાશ થઈ જાય છે. કહેવાનો અર્થ શું થાય? તો કે વિનાશ. નિર્માણ એટલે શું થાય? તો કે સર્જન. એટલે કે નિર્માણ છે એનું સર્જન છે, પછી એનું જીવન છે, અને પછી એનો વિનાશ. મતલબ કે આપણે વાત કરીએ આપણા જીવનની, તો જન્મ છે, પછી જીવન છે, અને મૃત્યુ છે. જન્મથી લઈ અને મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે આપણી જિંદગી છે. જિંદગીને શું સ્થિતિ હોય? એ શબ્દને માટે સ્થિતિ શબ્દ મૂકેલો છે. એ જિંદગી છે, ટકી રહેવું. એ પણ ઈશ્વર જ ટકાવે છે. જન્મ પણ એ જ આપે છે. જ્યાં સુધી આપણું આયુષ્ય છે ત્યાં સુધી એ સ્થિતિની અંદર રાખવું એ પણ કોઈ અગમ્ય તત્વ જ કરે છે. અને આયુષ્ય પૂરું થઈ જવું, ધીમે ધીમે કરતા કોઈ પણ સજીવનું આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે શું થાય છે? તો કે પ્રલય. મતલબ કે વિનાશ થઈ જાય છે, નાશ પામે છે. એ રહેતું નથી, એ પણ ઈશ્વર જ કરે છે. એટલે મનુષ્યની જ વાત નથી, કોઈ પણ ચીજ વસ્તુ આ ત્રણમાંથી પસાર થાય છે. એક ઉત્પત્તિ એટલે નિર્માણ થવું, સ્થિતિ એટલે કે વિનાશ, અને ઉત્પત્તિ. એ બંનેની વચ્ચેનો જે સમયગાળો છે તે એ સ્થિતિ પણ ઈશ્વર જાળવી રાખે છે, અને અંતે એનો પ્રલય પણ ઈશ્વર કરે છે. જો સંસ્કૃતમાં કેવું સુભાષિત આપ્યું કે ઉત્પત્તિ પ્રલય ચેવ ભૂતાનામ માં ગતિ ગતિ વૈતિ વિદ્યામ વિદ્યા ચ સ વાચ્યો ભગવાન ઇતિ. અર્થાત એવું લખ્યું, ઉત્પત્તિ, પ્રલય અને પ્રાણી માત્રની સ્થિરતા અને ગતિ વિદ્યા અને અવિદ્યાનો જાણવાવાળો ઈશ્વર તરીકે ઓળખાય છે. પ્રાણી માત્ર, સજીવ માત્રની ઉત્પત્તિ એટલે કે એનું નિર્માણ થવું, સ્થિતિ એટલે કે એને જાળવી રાખવું, એનું જીવન જીવવું, જન્મથી મૃત્યુ વચ્ચેનો સમયગાળો એ, અને વિનાશ મતલબ કે મૃત્યુ એ કોઈ અગમ્ય શક્તિ કે ઈશ્વર જ આ કરે છે. ગતિ એ વિદ્યા અને અવિદ્યાનો જાણવાવાળો ઈશ્વર તરીકે ઓળખાય છે. જગતના પદાર્થો અને આત્માઓનું ઈશ્વર પરનું જે અવલંબન છે તેને સ્પષ્ટ કરવા માટે ઉપનિષદમાં જગતને ઈશ્વરના શરીરની ઉપમા આપેલી છે. જે રીતે માણસનું શરીર તેના આત્મા પર અવલંબન છે, તે રીતે આ જગતના પદાર્થો અને આત્માઓ ઈશ્વર પર અવલંબે છે. તેથી જગતને ઈશ્વરનું શરીર અને ઈશ્વરને જગતના શરીરી આત્મા કહેવામાં આવે છે. શરીરી સંબંધ તરીકે વિચારતા અંતિમ તત્વ તરીકે ઈશ્વરના બે ગુણો સ્પષ્ટ થાય છે. એટલે એવું કીધું કે આ જગત આખે આખું એ ઈશ્વરગત જ છે. એટલે આખે આખા જગત એ ઈશ્વરના શરીરી સ્વરૂપે છે, અને એની અંદર જે કાંઈ શક્તિ છે એ એનો આત્મા છે. એટલે બે તત્વો એને ઉમેર્યા કે ઈશ્વર જગતના તમામ પદાર્થોમાં વ્યાપ્ત રહે છે. એવું કોઈ પણ તત્વ નથી કે જેમાં ઈશ્વરનો વાસ ન હોય, અથવા તો ઈશ્વરની એમાં ભૂમિકા ન હોય. એવું જગતનું કોઈ જ તત્વ નથી, કોઈ જ નહીં. એની અંદર ઈશ્વર તો રહેલો જ છે, ઈશ્વરનો વાસ તો એમાં છે. ઈશ્વર જગતના તમામ પદાર્થોમાં વ્યાપ્ત રહેલો છે. ઈશ્વર જગતના તમામ પદાર્થોથી પર છે. પછી બીજું એક એની અંદર છે ખરો, ઈશ્વરે જ આ બધું જ નિર્માણ કરેલું છે, પણ એ સ્વતંત્ર એનાથી પાછું પર છે. એનો ચાલક બળ એ ઈશ્વર છે.
ઈશ્વર એનું ચાલક બળ છે, ઈશ્વર રેજ આ જગતને ચલાવે છે, પણ એ ખુદ પોતે ઈશ્વર એ આ બધી સ્થૂળ વસ્તુઓથી પર છે, એનાથી રહિત છે, એનાથી દૂર છે. આનો અર્થ એ કે જગતના અંતિમ કારણ તરીકે ઈશ્વર છે, ઈશ્વર અંતર્યામી છે, તેમ છતાં જગતના નૈતિક અનિષ્ટાનો, નૈતિક અનિષ્ટો, ભૌતિક દુઃખો અને વિકારોથી ઈશ્વર પર છે. તો આગેમાં આગે પણ સમીપમાં નિત્ય રહે. ઈશ્વર એ દરેક જગ્યાએ વ્યાપ્ત છે, મતલબ કે એનું જ ચાલક બળ, એનું જ સંચાલક આખી પૃથ્વી પર છે, છતાં પણ ખુદ એ પોતે એનાથી જુદો છે. તું આગેમાં આગે અને અંતર્યામી પણ તું છે. એટલે ઈશ્વર આપણી અંદર પણ વસેલો છે અને આપણાથી દૂર સ્વતંત્ર રીતે પણ ઈશ્વરનો પોતાનો અસ્તિત્વ તો છે. માની લો કે આપણે ન હોય તો ઈશ્વરને કાંઈ ફરક પડતો નથી, આપણા વગર કાંઈ ઈશ્વરનું અસ્તિત્વ પૂરું થઈ જતું નથી એવું કહે છે. પણ ઈશ્વર ન હોય તો આપણું અસ્તિત્વ નથી. એ છે કે આપણે છે, આપણે છે એટલે ઈશ્વર છે એવું નથી. એ તો છે, એનું તો સ્વતંત્ર અસ્તિત્વ છે, એ ના કારણે આપણું અસ્તિત્વ છે. એને લીધે આપણે માની લો કે બીજું ઉદાહરણ, પાણી છે તો પાણીની આપણને જરૂર છે, પાણી ન હોય તો આપણે મરી જઈએ. આપણે ન હોય તો પાણીને કઈ ફેર ન પડે, પાણી તો પાણી રહેવાનું છે, એને કેવી જરૂર નથી કે ભાઈ આ સમગ્ર જીવ સૃષ્ટિ હોય તો જ પાણી લે, અથવા મનુષ્ય હોય તો જ પાણી લે. પાણી સમુદ્ર હોય તો સમુદ્ર છે, દરિયો તો દરિયો છે, એને કે આપણે જરૂર નથી. પણ આપણે પાણીની જરૂર છે, એના વગર આપણે જીવી શકવાના નથી, પાણી વગર આપણે જીવી શકવાના નથી. અને એવી રીતે આપણે જ્યારે પાણીનો ભાગ તો છે, છતાં પાણી અલગ જ છે, સ્વતંત્ર ભૂમિકા છે પાણી. પાણી વગર આપણે જીવી શકવાના નથી. પણ આપણે ન હોય તો પાણી તો રહી શકે, પાણીનો કઈ નાશ ન થાય. આપણે ન હોય તો કઈ પાણી અદૃશ્ય ન થાય, અથવા તો પાણી નાશ ન પામે. બિલકુલ એની જેમ ઈશ્વર એ ઈશ્વર છે, એ ન હોય તો આપણે ન થાય, એના વગર આપણું અસ્તિત્વ શક્ય નથી. આપણે ન હોય તો એ તો છે, એનું અસ્તિત્વ છે, એને કઈ ફેર પડતો નથી. આપણા ન હોવાના કારણે ઈશ્વરનું અસ્તિત્વ ખતમ થઈ જતું નથી. એટલે એ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવે છે. ઈશ્વર આપણી સમીપ નિત્ય વસી રહ્યો છે, કારણ કે ઈશ્વર આપણો અંતર્યામી છે. આમ છતાં ઈશ્વર માત્ર આપણી જાત પૂરતો મર્યાદિત નથી, તે તો વિશ્વ રૂપે સગળે વિરાજે છે. ઈશ્વર અત્યંત વ્યાપક છે. આમ અહીં કવિ ઈશ્વરના સૂક્ષ્મ અને વ્યાપક બંને સ્વરૂપો પ્રગટ કરે છે. ઈશ્વર એક અંતર્યામી છે, એટલે કે આપણે જોઈ ન શકીએ એવું પણ એનું સ્વરૂપ છે, બધે જ વસેલો છે, પણ આપણે દેખાતો નથી. એ દરેક જગ્યાએ વ્યાપ્ત છે, પણ અંતર્યામી હોવાને કારણે આપણે એને જોઈ શકતા નથી. અને એનું સ્વતંત્ર સ્વરૂપ પણ નિશ્ચિત છે. ઘણી વખત એ આ દુનિયાની અંદર એના સ્વરૂપે કોઈને કોઈ સ્વરૂપે વિશ્રામ કરે છે, એનું સ્વરૂપ પણ લે છે. સંક્ષેપમાં ઈશ્વર અંતરંગ છે અને સમગ્ર અખિલા તેમના અસ્તર છે, એના સમાજ છે. ઈશ્વર એક સ્વયંભૂ છે. ઈશ્વર ખુદ પોતે સ્વયંભૂ છે. ઈશ્વર સ્વયંભૂ છે, મતલબ એ સંપૂર્ણપણે એને કોઈ પર આધાર રાખવો પડતો નથી. ઈશ્વર એને સ્વયંભૂ છે, પોતે સ્વયંભૂ છે, એને કોઈની જરૂર નથી કે બીજા કોઈ હોય તો જ ઈશ્વર એ સંભવી શકે, એનું નિર્માણ થાય, એવી એની કાંઈ જ જરૂર નથી. એ સ્વયંભૂ છે. આપણે સ્વયંભૂ નથી. આપણે દવા, પાણી, ખોરાક આ બધા ઈશ્વરીય તત્વો હોય તો જ આપણું નિર્માણ છે. ઈશ્વરનો હસ્તક કરો તો જ આપણે જીવી શકીએ, નિત્ય જીવી શકતા નથી. આપણે સ્વયંભૂ નથી, એટલા માટે આપણે સમગ્ર જીવ સૃષ્ટિ એ ઈશ્વર ઉપર નભે છે. ઈશ્વર દત્ત છે એવું કે, પણ ઈશ્વર છે એ સ્વયંભૂ છે, એ પોતે જ પોતાનું સંચાલન કરે છે. ઈશ્વર સ્વયંભૂ છે એમ કહેવાનો અર્થ એ કે ઈશ્વર કોઈના પર અવલંબિત નથી. ઈશ્વર સર્વનું કારણ છે અને તેને પોતાને કોઈ કારણ નથી. આ દ્રષ્ટિએ વિચારતા તત્વ માત્રને બે વિભાગમાં વહેંચી શકાય. અસ્તિત્વ અને ક્રિયા સ્વતંત્ર તત્વ એટલે ઈશ્વર એક, બીજું અસ્તિત્વ અને ક્રિયા માટે પરતંત્ર એટલે તત્વ એટલે કે જીવ અને જગત. તો અસ્તિત્વની દ્રષ્ટિએ વાત કરીએ તો ઈશ્વર એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સ્વતંત્ર અસ્તિત્વ, એનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. કોનું? તો કે ઈશ્વર. હવે બીજી રીતે જોઈએ તો જીવ એટલે કે આપણે બધાએ વાત કરીએ જીવ અને જગત.
સ્થૂળ વસ્તુ આપણી વિજ્ઞાનની ભાષામાં કહીએ તો સજીવ અને નિર્જીવ બે જગત એટલે કે સ્થૂળ વસ્તુઓ છે તે અને જીવ એટલે પ્રાણીમાં આ બધા એ ઈશ્વર ઉપર નિર્ભર છે. આપણે સ્વયંભૂ નથી, આપણે સ્વતંત્ર નથી. આપણે જીવવા માટે કમસે કમ માની લો કે અસ્તિત્વ ટકાવી રાખવું તો આપણે કમસે કમ હવા તો જોઈએ. હવા આપણે નિર્માણ કરેલી નથી. આપણે પાણી પીવું પડે, પાણી આપણે નિર્માણ કરેલું નથી. ખોરાક આપણે લઈએ, એ ખોરાક અથવા અનાજ અથવા ફળ કે દૂધ કે શાકભાજી જે લઈએ આપણે નિર્માણ કરેલા નથી. એમાં કોઈ ચીજ વસ્તુ અને આપણી ક્ષમતા નથી કે આપણે ઉત્પન્ન કરી શકીએ, નિર્માણ કરી શકીએ. પાણી ઉત્પન્ન તો આપણે કરી શકવાના છે, હવાને કેટલા આપણે ઉત્પન્ન કરી શકવાના છે, એનું નિર્માણ તો આપણે કરી શકવાના છીએ. એટલે આપણે પરતંત્ર છે. જગત છે કેવું છે બાળકો તો કે પરતંત્ર છે. જીવમાં બધા જ સજીવ આવી જાય અને આ પૃથ્વી પણ એ પૃથ્વી તો માત્ર ગ્રહ છે, એમાં તો જેટલા ગ્રહો છે આખા બ્રહ્માંડ આખું વિશ્વ એ ઈશ્વર દત્ત છે. ઈશ્વર ઉપર એ નભે છે, પણ ઈશ્વર કોઈ ઉપર નભતો નથી. એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. જ્યારે જીવ અને જગત એ કેવા છે? ઈશ્વર દત્ત છે. ઈશ્વર દત્ત છે મતલબ કે એ ઈશ્વર ઉપર એનું અસ્તિત્વ છે. કોનું? જીવ અને જગતનું અસ્તિત્વ કોની ઉપર? ઈશ્વર. ઈશ્વરને અન્ય કોઈ વસ્તુના અસ્તિત્વની જરૂર નથી અને એટલા માટે એ સંપૂર્ણપણે એ કેવા છે તો કે સ્વતંત્ર છે. ઈશ્વર જગતનો નૈતિક શાસક છે. અંતિમ તત્વ તરીકે ઈશ્વર એ જગતનો નૈતિક આધાર છે. ઈશ્વર સૃષ્ટિનો નૈતિક શાસક છે. જગતના નૈતિક નિયંતા તરીકે ઈશ્વર જીવ માત્રને સંકલ્પ સ્વાતંત્ર્ય આપ્યું છે. આ સંકલ્પ સ્વાતંત્ર્યના પરિણામે જીવ જે કંઈ સત્કર્મ કે અસત્કર્મ કરે છે તે કર્મનું ફળ નૈતિક શાસક તરીકે ઈશ્વર આપે છે. આથી ઈશ્વર એ કર્મ ફળ પ્રદાતા પણ કહેવાય છે. એનો અર્થ એ નથી કે ક્રૂર કે અંધ ન્યાયાધીશ છે. ઈશ્વર એ પરમ કૃપાળુ છે. હૃદયથી પસ્તાવ કરી પ્રાર્થના કરનારના તમામ પાપો એ બાળી નાખે છે. કવિ કલાપી કહે છે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યો છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે. એવું કહે છે કે ઈશ્વર છે એ આપણો કર્મ ફળ પ્રદાતા છે. ઈશ્વર એ આપણો કર્મ ફળદાતા છે. કર્મ ફળદાતા. આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ પ્રમાણે આપણને એ ફળ આપે છે. મતલબ કે પરિણામ આપણા કર્મો ઉપર નિર્ભર છે. આપણે કરેલા કર્મોનું એ ફળ આપે છે. જે કાંઈ કર્મ કરીએ છીએ તે એ સત્કર્મ અને કર્મનું નૈતિક શાસક તરીકે કામ કરે છે. બીજી વાત એને એ કહી તો ઈશ્વર છે એ ઈશ્વર એ કેવો છે તો કે નૈતિક શાસક છે. એક નીતિમત્તા તરીકે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે, તેનો શાસક છે. અને એટલા જ માટે એ આપણો ન્યાયાધીશ પણ છે. એમ કહીએ તો આપણા સંપૂર્ણપણે કરેલા કર્મોનો ન્યાય કરે છે. એનો અર્થ એવો નથી કે એ અંતિ કોઈ ન્યાયાધીશની જેમ ગમે ત્યારે ગમે તે સજા કરે, એની વાત નથી. એ સંપૂર્ણપણે નૈતિક શાસન કરે છે. નીતિમત્તાને દાબીને એ દરેક સજીવે પ્રાણી માત્રે કરેલા કર્મનું ફળ આપે છે. એટલે આપણો એ નૈતિક શાસક પણ છે અને એક ન્યાયાધીશ પણ છે. ન્યાયનું પણ કામ કરે છે. માનો કે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ ત્યારે ઘણી વખત એવું બનતું હોય કે આપણે જે દુષ્કર્મ કરતા હોય તો એ છુપી રીતે કરવું પડે, કેમ કે સારું કામ તો છે નહીં. સારું કામ કરવું તો જાહેરમાં કરે તો કંઈ મુશ્કેલી પડતી નથી. માની લો કોઈને ચોરી કરી હોય તો શું કરવું પડે? ગુપ્ત રીતે કરવું પડે. પણ એની આપણી ભ્રમણા છે કાંઈ કોઈ જોતું નથી. ઉછાળમાં આ ચોરી કરવી, પણ કોઈ તો એવું તત્વ છે કે જે જોઈ છે એ પછી એનો ન્યાય કરશે એવું કહે છે. તો પરિણામ આપણે મારું ન્યાય લઈ જાય છે કે કોઈ એ અગમ્ય શક્તિ તો આપણે જોઈએ જ છે. આ વાત નિશ્ચિત છે અને એટલા માટે નૈતિક શાસક છે. એટલે કોઈ ન જોતું હોય ને આપણે થાય કે આ કોઈ જોતો નતો ને ચોરી કરી લીધી તો આ આપણી ભ્રામક માન્યતા છે, ખોટી માન્યતા છે. કોઈ અગમ્ય શક્તિ તો આપણે જોઈએ જ છે અને એનું પરિણામ ભોગવે છૂટવું આ વાતે નથી છે. એ નૈતિક શાસક આપણો નીતિમત્તાને એ જે કાંઈ કર્મ કરીને પરિણામ આપે છે અને જેવા જેના કર્મ એ પ્રમાણે એ પરિણામ આપણે ભોગવવા પડે. એટલે લગભગ મોટા ભાગના ધર્મગ્રંથોને આ વાત નો પણ એવી રીતે ઉલ્લેખ કર્યો છે માણસ
માણસે સારા કામ કરવા જોઈએ જેથી કરીને સારું પરિણામ મળે. એ જ વાત આપણા સિલેબસમાં મૂકેલી છે કે નૈતિક કર્મો કરવા જેથી કરીને નૈતિક શાસક આપણો ઈશ્વર છે, આપણો ન્યાયાધીશ છે, આપણો શાસક હોવાને નાતે એ આપણો ન્યાય કરશે અને સારા કર્મ કર્યા હશે તો એ પ્રમાણે આપણને ફળ મળે છે. નરસા કર્મ કર્યા, બુરા કર્મ કર્યા તો શું થાય? તો એનું પરિણામ ખુદ આપણે જ ભોગવવાનું રહે છે. એટલે કર્મનો એ ફળદાતા પણ ઈશ્વર છે, કર્મ ફળદાતા કહેવાય છે. એટલે એને એક એવી છૂટ આપી કે કોઈ પણ માણસથી દુષ્કર્મ થઈ જાય અથવા તો અપરાધ થઈ જાય તો એ પસ્તાવો થાય, પછી ખૂબ જ પસ્તાવો થાય અને એવું લાગે કે ખરેખર મારા ખોટું થઈ ગયું તો એ પાપમાંથી મુક્ત પણ થઈ શકે છે. એ વિકલ્પ પર ઈશ્વરને પ્રાર્થના કરી, વંદન કરી, નમન કરી અને એ ક્ષમા યાચનાથી હૃદયપૂર્વક કરી, ખાલી ઉપરથી બોલવાથી કંઈ ફેર પડતો નથી. હૃદયપૂર્વક પ્રાર્થના કરવાથી પસ્તાવો થાય. જોઈએ કલાકીની એક કવિતા લખી કે હા પસ્તાવો બિલકુલ જરૂર, સ્વર્ગથી ઉતર્યો છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે. કદાચ અનાયા હશે, અજાણતા કોઈ ભૂલ થઈ હોય, કોઈ અપરાધ થઈ હોય, કોઈ પાપ થયું અને પછીનો આપણને પસ્તાવો થાય હૃદયથી, હૃદયપૂર્વક, તો એ પાપમાંથી પણ માણસ મુક્ત થઈ શકે છે. એટલે પદ્ધતિને પાવન કરવામાં કે અધમ જીવોનો ઉદ્ધાર કરવા માટે ઈશ્વર ક્યારે આ જગતમાં અવતાર પણ ધારણ કરે છે અથવા કોઈ મુક્તાત્માને વિભૂતિ કે વિશ્વમાં મોકલીને પ્રત્યેક આત્માના કલ્યાણ માટેની પ્રેરણા પણ આપે છે. ઈશ્વરની આ પ્રકારની કૃપામાં કર્મના નિયમનો ભંગ થતો નથી. પસ્તાવાનો ઉત્તર કર્મના સ્વરૂપે જ ઈશ્વરની કૃપાથી જીવોના પાપનો નાશ થાય છે. ઈશ્વર છે એ ક્યારેક પતિત થયેલા એટલે કે પાપ તરફ પડેલા લોકોને સુધારવા માટે, પાપને પવિત્ર કરવા માટે, પતિત થયેલા પાપ તરફ પડેલા માણસોને પાવન કરવા માટે, પવિત્ર કરવા માટે ઈશ્વર ક્યારેક આ પૃથ્વી ઉપર આવી અને સદાચરણ સ્થાપે છે. નીતિ અથવા તો ધર્મ અથવા તો સત્કર્મની સ્થાપના કરે છે જેથી કરીને કોઈ પાપ ન કરે, કોઈ દુષ્કર્મ ન કરે અને દરેકને સારું ફળ, એના કર્મો સારા થાય તો સારું પરિણામ પણ એને મળે. અથવા તો એવી કોઈ વિભૂતિ અથવા તો એવા કોઈ મહાન વ્યક્તિઓ, મહાત્મા જેને આપણે એવા મહાન વ્યક્તિઓને આ પૃથ્વી ઉપર વિભૂતિઓને મોકલે છે કે જેથી કરીને એક સારા વિચારોનું નિર્માણ કરે, સારો સંદેશ આપે આ જગતને, લોકોને, માણસોને, જેથી કરીને કોઈ પાપ તરફ વળેલા હોય, દુષ્કર્મ તરફ વળેલા હોય તો એ પણ ધર્મ તરફ, નીતિ તરફ અથવા તો પુણ્ય તરફ વળે અને સારા કર્મો કરે જેથી કરીને એ સારા ફળ પામે, મતલબ કે એ સુખને પામે, દુઃખમાં ન જાય. એવું પણ એનો એક હેતુ રહેલો છે. એટલે ઈશ્વર છે એ આપણો નૈતિક શાસક પણ છે અને આપણે કરેલા કર્મોનું ફળ પણ ઈશ્વરે આપતો રહેલો છે. એટલે ઈશ્વર એ આખા જગતનો નિયંતા છે, શાસક છે. એના માટે ઘણી પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો પણ આપણે યાદ રાખવું, ઈશ્વર એ જગતનો નિયંતા છે, જગતનો નિયંતા એટલે કે એનો શાસક એ ઈશ્વર જ છે. એના પછીના જે મુદ્દાઓ છે, ઈશ્વર એ જગતનું અંતિમ ધ્યેય છે. ઈશ્વરના તાત્વિક ગુણધર્મો અને એના જે નૈતિક ગુણધર્મો છે એના સિવાયના નૈતિક દ્રષ્ટિએ ઈશ્વરના ગુણધર્મો નીતિમત્તા તરફ લઈ જતા આપણા ગુણોને ઈશ્વર એ વાળે છે. એ ઈશ્વરનો જગત સાથેનો સંબંધ, એ બે મુદ્દાઓ જે છે એ આપણે આવતા ક્લાસની અંદર એ શીખશું. આજના ક્લાસે આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર આ વિડીયો પૂરો થઈ જાય પછી તમને પીડીએફની અંદર અથવા તો પેજની અંદર ફોટા સ્વરૂપે આપેલા હશે પ્રશ્નો અથવા તો એના મુદ્દાઓ અથવા તો એના પેરેગ્રાફ, તો એ તમારી હોમવર્ક નોટમાં લખી લેવાના છે, એનું અધ્યયન કરવાનું છે. એ લખાઈ દે પછી આપણે પાઠ વાંચવાનો જેથી કરીને એનું પણ અધ્યયન આપણે કરી શકીએ, વારંવાર એનું પુનરાવર્તન કરી શકીએ અને પરીક્ષાલક્ષી તૈયારી પણ કરી શકીએ. એટલે પરીક્ષાલક્ષી તૈયારી કરવા માટે હોમવર્કની અંદર લખવાનું પણ છે અને વાંચવાનું પણ